નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણ અંતર્ગત આપનું સ્વાગત છે. હું છું ટંડેલ વિભૂતિબેન અને આજનો આપનો વિષય છે હિન્દી. पाठ 5 सवाल बालमन के जवाब डॉक्टर कलाम के. प्रश्नोत्तर शैली में प्रस्तुत यह साक्षात्कार डॉक्टर अबुल पाकिर जैनुलाब्दीन अब्दुल कलाम से बच्चों की बातचीत पर आधारित है. यह बातचीत तब संपन्न हुई थी जब डॉक्टर कलाम राष्ट्रपति पद पर आसीन थे. वे बच्चों की जिज्ञासाओं का तुरंत उत्तर देने के लिए सदैव तत्पर रहते थे. आ चित्र में तमे जोई शको छो कि घणा बधा बाळको एपीजे अब्दुल कलामनी आजूबाजू बैठा छे अने ए लोकोनी वच्चे वातचीत थाय छे. प्रश्नकर्ता आर अरविंद, कक्षा 3, सेंट मेट स्कूल, चेन्नई. हवे ए प्रश्न करे छे. एमनुं नाम छे आर अरविंद अने त्रीजा धोरणमां भणे छे सेंट मेट स्कूल अने चेन्नई में. क्या आप अपने बचपन की कोई यादगार घटना हमें सुना सकते हैं? एटले के छोकरो शुं कहे छे के शुं तमे तमारा बाळपणना कोईक यादगार प्रसंग अमने कही शको छो? डॉक्टर कलाम, कक्षा 5वीं के मेरे शिक्षक श्री शिव सुब्रमण्यम अय्यर की एक बात मुझे याद है. एक दिन कक्षा 5वीं के मेरे शिक्षक श्री शिव सुब्रमण्यम अय्यर की एक बात मुझे याद है. एक दिन कक्षा में वे हमें यह बता रहे थे कि कोई पक्षी कैसे उड़ता है. उन्होंने हमें रामेश्वरम के समुद्र तट पर ले जाकर उसका जीवंत उदाहरण दिया. वह ऐसी यादगार घटना थी जो मेरे मन मस्तिष्क में हमेशा के लिए बैठ गई. इसी से मुझे आगे विज्ञान पढ़ने की प्रेरणा मिली. એટલે કે ડૉક્ટર કલામ એવું કહે છે કે હું જ્યારે 5મા ધોરણમાં ભણતો હતો ત્યારે મારા શિક્ષક શ્રી શિવ સુબ્રમણ્યમ અય્યર એની એક વાત મને યાદ આવે છે કે એક દિવસ વર્ગખંડમાં એ અમને એવું કહી રહ્યા હતા કે કોઈ પક્ષી કેવી રીતે ઉડે છે અને ત્યારે શિક્ષકે રામેશ્વરમના સમુદ્ર કિનારા પાસે લઈ જઈને એનું જીવંત ઉદાહરણ બતાવ્યું હતું અને એ પ્રસંગ એવો યાદગાર હતો કે એના મનમાં હંમેશા માટે મારા મનમાં હંમેશા માટે બેસી ગયો હતો અને એના કારણે જ મને આગળ વિજ્ઞાન ભણવાની પ્રેરણા મળી. હવે બીજો પ્રશ્ન કરતા સરયુ મકર, કક્ષા 5, વાલ્મીકી નગર, હિન્દી માધ્યમિક શાળા, નાગપુર. કે બીજો પ્રશ્નકર્તાનું નામ છે સરયુ મકર અને એ 5મા ધોરણમાં ભણે છે અને શાળાનું નામ છે વાલ્મીકી નગર हिंदी माध्यमिक शाला, नागपुर. बचपन में हमें किस भाषा को प्रमुखता देनी चाहिए? એટલે કે બાળપણમાં જ્યારે આપણે ભણીએ છીએ તો કઈ ભાષાને આપણે મહત્વ આપવું જોઈએ? डॉक्टर कलाम, मैंने स्वयं माध्यमिक शिक्षा तक की पढ़ाई अपनी मातृभाषा के माध्यम से पूरी की है. એટલે કે મેં પોતે એટલે કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એવું કહે છે કે હું પોતે પણ જ્યારે માધ્યમિક સુધી ભણ્યો હતો ત્યાં સુધી પોતાની માતૃભાષાના માધ્યમથી જ મેં મારું शिक्षण कार्य પૂરું કર્યું હતું. कॉलेज और उससे आगे की शिक्षा अंग्रेजी माध्यम की संस्थाओं में हुई અને કોલેજ અને એના આગળનું જે શિક્ષણ હતું એ અંગ્રેજી માધ્યમની સંસ્થાઓમાં મેં પ્રાપ્ત કર્યું હતું. मेरा मानना है कि हम कॉलेज में भी माध्यम के रूप से मातृभाषा का चुनाव कर सकते. એટલે મારું એવું માનવું છે કે આપણે કોલેજમાં પણ માધ્યમના રૂપમાં આપણી માતૃભાષાને જ પસંદ કરવી જોઈએ. क्योंकि युवा अपनी मातृभाषा में ही सोचता है, उसे में अपनी बात सहजता से कहने में सक्षम होता है. એટલે કે યુવાન એટલે કે દરેક યુવાન હોય છે એ માતૃભાષામાં એટલે કે પોતાની ભાષામાં જ વિચાર કરતો હોય છે. એટલે કે એ જ રીતે પોતાની વાત જ્યારે સહજતાથી કોઈકને કહેવી હોય તો એના માટે એ સક્ષમ બની જાય છે. पर उसमें कोई भी दो राय नहीं कि वैश्विक स्तर पर संपर्क के लिए हमें अंग्रेजी जैसी एक संपर्क भाषा की नितांत आवश्यकता है. पर इसमें कोई भी दो राय नहीं એટલે કે એમાં કોઈ પણ બે રાય હું આપવા નથી માંગતો. એટલે કે બે પ્રકારની જે કોઈ રાય આપે એવી રાય હું આપવા નથી માંગતો કે વૈશ્વિક સ્તર પર સંપર્ક કરને એટલે કે વિશ્વના માધ્યમ પર આપણે જો કોઈ સંપર્ક કરવો હોય તો એના માટે અંગ્રેજી જેવી એક સંપર્ક ભાષાની
તાતી જરૂરિયાત છે. એટલે કે અંગ્રેજી ભાષા પણ એટલી જ જરૂરી છે. પ્રશ્નકર્તા અર્શ પટેલ, કક્ષા 5, ચંદુલાલ વિદ્યા મંદિર, મુંબઈ. એટલે કે હવે ત્રીજો પ્રશ્નકર્તા છે અર્શ પટેલ, એને કક્ષા 5 એટલે કે ધોરણ 5 છે, એની શાળાનું નામ ચંદુલાલ વિદ્યા મંદિર, मुंबई. यदि हम आपकी तरह बनना चाहे तो हमें क्या करना चाहिए कि जो અમે તમારી જેમ બનવા ઈચ્છતા હોય તો અમને અમારે શું કરવું જોઈએ. डॉक्टर कलाम, जब आप युवा अवस्था में कदम रखें तभी आपको जीवन में लक्ष्य निर्धारित कर लेना चाहिए. कि जब आप युवा अवस्था में कदम रखें એટલે કે જ્યારે તમે યુવાનીમાં આવો ત્યારે જ તમારે એવો વિચાર કરી લેવો જોઈએ કે તમારે જીવનમાં શું આગળ કરવું છે. હંમેશા કુછ બડા સોચ એટલે કે હંમેશા કંઈક મોટું વિચારવું જોઈએ. જૈસે ही यह अनुभूति हो कि आप आखिर बनना क्या चाहते એટલે કે જ્યારે પણ તમને એવું અનુભવ થઈ જાય કે તમે છેલ્લે શું બનવા માંગો છો, તभी से उस दिशा में प्रयास और श्रम प्रारंभ कर दो. એટલે કે ત્યારથી જ એ દિશામાં તમે મહેનત કરવાની શરૂઆત કરી દો. कहने का अर्थ है कि जी तोड़ मेहनत करो એટલે કે કહેવાનો અર્થ એવો છે કે જીવ તોડીને મહેનત કરી દો. જ્યો જ્યો આપ ज्यों ज्यों आप आगे की ओर बढ़ोगे आपका सामना बाधाओं तथा कठिनाइयों से होगा. એટલે કે તમારો સામનો બાધા એટલે કે તમને બંધન આવશે અને એવી કઠિન પરિસ્થિતિઓ પણ આવશે અને એનો સામનો તમારે કરવો પડશે. आपको अपने अंदर दृढ़ साहस पैदा करना होगा એટલે કે તમારે તમારી અંદર दृढ़ साहस મેળવવો પડશે. समस्याओं को पराजित करने में महारत हासिल करनी होगी કે તમારી જે સમસ્યાઓ છે એ તકલીફોને હરાવવા માટે તમારે મોટી સત્તા હાસિલ કરવી પડશે. તभी जीवन में सफल हो पाओगे કે તમે ત્યારે જ જીવનમાં સફળ થઈ શકશો. પહેલે यह जरूरी कि આપ નિરંતર જ્ઞાન અર્જિત કરો કે પહેલાં તો એટલું જ જરૂરી છે કે તમે હંમેશા જ્ઞાન મેળવો. ત્યાર પછી ચોથો સવાલ, ચિરાગ જૈન, કક્ષા 7, બામ્બે કેમ્બ્રિજ, અંધેરી પશ્ચિમ, મુંબઈ. એટલે કે ત્યાર પછીનો પ્રશ્નકર્તા છે ચિરાગ જૈનનું કક્ષા એટલે કે ધોરણ 7, बाम्बे कैम्ब्रिज, अंधेरी पश्चिम, मुंबई. वह कौन सी बड़ी चुनौती है जिसका सामना हमें आज करना पड़ रहा है. એટલે કે એવી તો આપણી કંઈક ચુનૌતી છે કે જેનો આજે આપણે સામનો કરવો પડી રહ્યો છે. તો એપીજે અબ્દુલ કલામ કહે છે भारत को सन 2020 तक एक विकसित राष्ट्र के रूप में परिवर्तित करना और देश के 1 अरब से अधिक नागरिकों को चेहरों पर मुस्कान देखना यही राष्ट्र के समक्ष सबसे बड़ी चुनौती है. એટલે કે ભારતને સન 2020 એટલે કે અત્યારનું હાલનું જે વર્ષ છે ત્યાં સુધી એક વિકસિત રાષ્ટ્રના રૂપમાં પરિવર્તન કરવું અને દેશને 1 અરબ અધિક નાગરિકો કે ચહેરા એટલે કે દેશના જે તમામ લોકો છે એ લોકોના ચહેરા ઉપર મુસ્કાન એટલે હસી જોવી એ રાષ્ટ્રના સામે આ સૌથી મોટી ચુનૌતી છે. ત્યાર પછી આગળનો પ્રશ્નકર્તા હર્ષ ચાંડક, કક્ષા 7, ડૉક્ટર એસ રાધાકૃષ્ણન વિદ્યાલય, મલાડ, મુંબઈ. आपकी दृष्टि में साहस की परिभाषा क्या है. એટલે કે તમે તમારી દ્રષ્ટિએ જોઈએ તો સાહસ એટલે શું. डॉक्टर कलाम, अपनी जान की परवाह किए बिना दूसरों को संकट या आपदा से बचाने की साहस है. એટલે કે તમે પોતાની જાનની પરવા એટલે કે ચિંતા કર્યા વગર બીજાનું સંકટ અને પરિસ્થિતિમાંથી બચવું એ જ સાહસ છે. ત્યાર પછી પ્રશ્નકર્તા તરુણ પટેલ, કક્ષા 8, સ્વામિનારાયણ ઇન્ડિપેન્ડન્ટ સ્કૂલ, લંડન. કે ત્યાર પછીનો જે પ્રશ્નકર્તા છે તરુણ પટેલ, ધોરણ 8, स्वामीनारायण इंडिपेंडेंट स्कूल, लंदन. हम प्रवासी भारतीय मातृभूमि के प्रति गर्व की भावना कैसे विकसित करें. कि हम प्रवासी भारतीय એટલે કે જે NRI હોય છે એ માતૃભૂમિ કે પ્રતિ ગર્વ કી ભાવના એટલે કે પોતાની જે માતૃભૂમિ છે દેશ પ્રત્યે ગૌરવની ભાવના કેવી રીતે વિકસિત કરી શકીએ.
तो डॉक्टर कलाम એવું કહે છે, भारतीय मूल का कोई भी व्यक्ति एक बृहद भारतीय परिवार का अंग है। એટલે કે ભારતીય મૂળનો કોઈ ભારતીય મૂળનો દરેક વ્યક્તિ એક બૃહદ ભારતીય પરિવારનો અંગ કે એક ભારતીય પરિવારનો એક અંગ છે। और उसे हमारे देश की सांस्कृतिक विरासत पर गर्व है। એટલે કે એમને દેશની સાંસ્કૃતિક વિરાસત એટલે કે દેશનો જે સાંસ્કૃતિક વારસો છે એ વારસા ઉપર गर्व છે। सौभाग्य से आप लोग ऐसी स्थिति में है कि अपनी मातृभूमि से अच्छी तरह से जुड़े हुए हैं। એટલે કે વ્યક્તિ એ છોકરો છે જે લંડનમાં છે છતાં પણ ડૉક્ટર કલામને માતૃભૂમિના ગર્વ માટે કઈ રીતે શું કરવું એના માટેની વાતચીત કરે છે। તો ત્યારે ડૉક્ટર કલામ એવું કહે છે કે સૌભાગ્ય સે આપ લોગ એસી સ્થિતિ में है कि अपनी मातृभाषा से अच्छी तरह जुड़े એટલે કે તમે તમારી માતૃભાષાથી સારી રીતે જોડાયેલા છો। और यही आपके लिए गौरव की बात है, એ જ તમારા માટે ગૌરવની વાત છે। ત્યાર પછી પ્રશ્નકર્તા સત્યમ કક્ષા 10 જિલ્લા સ્કૂલ મુંગેર અને ત્યાર પછીનો વિદ્યાર્થી છે સત્યમ અને એ 10મા ધોરણમાં જિલ્લા સ્કૂલ મુંગેર ગામથી। जो भी बच्चे आपसे मिलते हैं वो कहते हैं कि वे एक प्रसिद्ध वैज्ञानिक, इंजीनियर, डॉक्टर आदि बनना चाहते हैं, पर किसान, मजदूर और कलाकार भी किसी राष्ट्र के लिए उतने ही महत्वपूर्ण है। जैसे हम ऐसे ही परिवारों से आते हैं, हमारे लिए आपका क्या संदेह है? डॉक्टर कलाम, किसान, मजदूर, कलाकार और दस्तकार ये सभी हमारे राष्ट्र के अभिन्न अंग है। એટલે કે કિસાન એટલે કે ખેડૂત। હવે દરેક વ્યક્તિ દરેક વિદ્યાર્થી હોય એ વૈજ્ઞાનિક, એન્જિનિયર, ડૉક્ટર એવું બધું બનવા માંગે છે, પણ કોઈ ખેડૂત, મજૂર, કલાકાર એવું કોઈ બનવા માંગતું નથી। ત્યારે डॉक्टर कलाम એવું કહે છે કે કિસાન, મજદૂર, કલાકાર और दस्तकार ये सभी हमारे राष्ट्र के अभिन्न अंग है। હવે કિસાન એટલે કે ખેડૂત જ ન હોય તો આપણે શું ખાવાનું ખાઈ શકીએ? એટલે આપણા માટે જેટલી નોકરી, ડૉક્ટર, એન્જિનિયર બનવું જરૂરી છે એથી વધારે પણ ખેડૂત બનવું એટલું જ જરૂરી છે। ये सभी हमारे राष्ट्र के अभिन्न अंग है। राष्ट्र निर्माण में हमें उन सभी की सेवाओं की समान रूप से दरकार है। कि राष्ट्र निर्माण में એટલે કે દેશના નિર્માણ કરવામાં આપણને એક બધા જ પ્રકારના વ્યક્તિઓની એટલે અથવા તો બધા જ પ્રકારની સેવાઓની સમાન રૂપથી જરૂરિયાત હોય છે। आप सभी को चाहिए कि अपने अपने क्षेत्रों में खूब उन्नति करे। કે તમે બધા પણ તમારા પોતપોતાના ક્ષેત્રોમાં ખૂબ ઉન્નતિ કરો અને ખૂબ વિકાસ કરો।